નવી દિલ્હીના વાંસેરા પાર્કમાં બિરસા મુંડાની પ્રતિમાનું ગૃહમંત્રી અમિત શાહે કર્યું અનાવરણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 15 નવેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના વાંસેરા પાર્કમાં પ્રખ્યાત આદિવાસી નેતા બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યું, જે સ્વાતંત્ર્ય સેનાનીની 150મી જન્મજયંતિ નિમિત્તે છે. આ કાર્યક્રમ જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણીનો ભાગ હતો, જે ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માન આપવા માટે સમર્પિત છે. સમારોહ દરમિયાન અમિત શાહે ભારતીય સ્વાતંત્ર્ય સંઘર્ષમાં બિરસા મુંડાની મહત્વપૂર્ણ ભૂમિકા અને આદિવાસી સંસ્કૃતિ અને હકોને સુરક્ષિત રાખવા માટેના તેમના પ્રયત્નોને હાઇલાઇટ કર્યા. તેમણે જાહેરાત કરી કે બિરસા મુંડાના વારસાને યાદ કરવા માટે 15 નવેમ્બર 2025 સુધીનો આખો વર્ષ આદિવાસી ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. પશ્ચિમ બંગાળના કુશળ શિલ્પકારો દ્વારા બનાવવામાં આવેલી આ પ્રતિમા બિરસા મુંડાની અવિનાશી ભાવના અને તેમના લોકો પ્રત્યેની સમર્પણનું પ્રતીક છે. અનાવરણ સમારોહના કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમણે સરાયકાલે ખાન ચોકનું નામ બદલીને ભગવાન બિરસા મુંડા ચોક રાખવાની પણ જાહેરાત કરી. અમિત શાહે ભારતના આદિવાસી સમુદાયોના નાયકોને યાદ કરવા અને સન્માન આપવા માટેના મહત્વ પર ભાર મૂક્યો, જેમણે દેશના સ્વાતંત્ર્ય સંઘર્ષમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે દેશભરમાં આદિવાસી વસ્તીને ઉન્નત અને સશક્ત બનાવવા માટે સતત પ્રયત્નો કરવાની અપીલ કરી.